જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત સેવા. આજે આપણી આ વિડીયોમાં શિવ મહાપુરાણમાં વર્ણિત શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, શિવ કથામાં સૌથી મહત્વની, સુંદર, આનંદ આપનારી કથા એટલી શિવ પાર્વતીના વિવાહની કથા. શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ. જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. તો આજે આ શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા આપણે સાંભળીશું. બોલો ભગવાન શિવશંકરની જય, મા પાર્વતીની જય. પછી હિમાલય સપ્ત ઋષિઓ દ્વારા માતા પાર્વતી અને શિવના વિવાહનું મુહૂર્ત જોડાવ્યા અને ઋષિઓએ મુહૂર્ત પણ કાઢ્યું અને તેમણે કહ્યું કે આજથી 7 દિવસ પછી માગસર માસના સોમવારે રોહિણી નક્ષત્રમાં સર્વગ્રહોનો સુંદર યોગ છે. તે દિવસે શિવ પાર્વતીના લગ્ન યોજીશું. સપ્ત ઋષિઓએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યા અને પછી સંતોષ પામી તેઓ કૈલાસ પર આવી બધી વિગત શિવજીને કહી જણાવી. પર્વતરાજે પાર્વતીને પરણાવવાનું પણ વચન આપ્યું. તે જણાવ્યું કે હે દેવાદિદેવ, હવે તમે તમામ દેવો અને સેવકગણો સાથે હિમાલયને ત્યાં લગ્ન માટે પ્રસ્થાન કરો. આ માટે સત્વરે જ બધાને તેડાવો. આમ કહી સપ્ત ઋષિઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. આ બાજુ હિમાલય પોતાના પુરોહિત ગંગાચાર્યને તેડાવી લગ્ન પત્રિકા લખાવી. પછી કૈલાસ પર જઈ શિવજીને તિલક કરી ભેટ સામગ્રી આપી, લગ્ન પત્રિકા અર્પણ કરી. હિમાલયે દેશ દેશથી સગાસબંધીઓ, કુટુંબીઓને આમંત્રણ આપ્યું. તેમણે અનાજ, કઠોળ, મીઠાઈઓના ઢગલા ફડક્યા. ઘી, દૂધ, દહીં તેમજ માખણના સરોવર છલકાવી દીધા. કિંમતી વસ્ત્રો, અલંકારો, મણિમુક્તા, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના રૂપાના દાગીના તેમજ અનેક પ્રકારના નાના મોટા પદાર્થો તૈયાર કરાવ્યા. ભૂદેવોની શ્રેષ્ઠ કન્યાઓ તેમજ સ્ત્રીઓને આગળ કરી પાર્વતીજીના મંગલ સંસ્કાર કર્યા. તે સમયે વાતાવરણ ખૂબ જ મંગલમય બની ગયું. ધીરે ધીરે સગા સ્ત્રીઓ પણ આ શોભામાં અભિવૃદ્ધિ કરવા આવવા લાગ્યા. દરેક પર્વતરાજ પોતાના કુટુંબ સાથે અનેક ભેટ સોગાદો લઈને આવ્યા હતા. આ ઉપરાંત અનેક પર્વત કન્યાઓ તેમજ ગંગા, યમુના જેવી નદીઓ પણ લગ્નમાં ભાગ લેવા આવી. હિમાલયે સૌનું સ્વાગત કર્યું અને સૌને યોગ્ય ઉતારા પણ આપ્યા. પછી હિમાલયે વિશ્વકર્માને તેડાવી મનોહર મંડપ તથા વિશાળ વેદિકા તૈયાર કરવાની આજ્ઞા આપી. વિશ્વકર્માએ આશ્ચર્યકારક મંડપ તથા વેદિકાની રચના કરી વળી દેવોના ઉતારા માટે તેમના લોકોના જેવા જ આવાસો ઊભા કરી આપ્યા. વળી બ્રહ્મલોક, વૈકુંઠલોક તેમજ ઇન્દ્રલોકના સ્વર્ગને પણ આબેહૂબ ઊભું કર્યું. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. આમ તમામ પ્રકારની તૈયારી સાથે હિમાલયે શિવજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. શિવજીએ લગ્ન પત્રિકા સ્વીકારી ખૂબ પ્રસન્ન થયા. તેમણે નારદજીને યાદ કરી પોતાના વતી વિષ્ણુ સહિત સર્વદેવો, સર્વમુનિઓ, સિદ્ધો, મહારથીઓ, સજ્જનો, સદગ્રહસ્થો, ત્યાગીઓ, દિવ્યાત્માઓ વગેરેને આમંત્રણ આપવાનું કહ્યું. નારદજી સર્વને આમંત્રણ આપી પાછા કૈલાસમાં આવ્યા. શિવજીએ તમામ ગણોને આજ્ઞા કરી તમામ અતિથિઓને આવકારી તેમને ઉત્તમ ઉતારા આપવા આમંત્રણ મળતા જ સર્વદેવો કૈલાસ પર આવી પહોંચ્યા અને શિવજીને વંદન કરી ઉતારાના સ્થાનમાં જવા લાગ્યા. કૈલાસ પર દેવગણાઓ પ્રસન્નતાથી નૃત્ય કરવા લાગી. ગાંધર્વો ગાનમાં રત બન્યા. કૈલાસ પર ગીતોથી મધુર મંગલ વાતાવરણ સર્જાઈ ગયું. વિવાહના દિવસે માતૃકાઓ વિવિધ આભૂષણોથી શિવજીને શણગારવા લાગી. શિવના મસ્તક પર મુકુટને સ્થાને ચંદ્ર ગોઠવાયો. લલાટમાંનું ત્રીજું નેત્ર તિલક બની ગયું. સર્પોના કુંડલ અને રત્નહાર બન્યા. ભસ્મનું સુગંધી વિલેપન થયું.
ગજ ચર્મ રેશમી વસ્ત્ર બની ગયું. આમ સદાશિવનું દિવ્ય રૂપ અદ્ભુત લાગતું હતું. વિવિધ વસ્ત્રભૂષણોથી સુહામણા બનેલા શિવને વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, આપ ગુરુસૂત્ર અનુસાર વિધિપૂર્વક લગ્ન કરજો, જેથી જગતમાં તે વિધિ આવકાર્ય બને. ગૃહ શત્રુમાં કરેલા વિધાન મુજબ આપ શ્રી મંડપ સ્થાપના તેમજ નંદી શ્રાદ્ધ કરવું. શિવજી સંમત થયા. બ્રહ્મદેવે સઘળી વિધિ કરાવી. બધા ઋષિ મુનિઓએ વેદ વેદાંત મુજબ મંગલ કાર્યો કરવા માંડ્યા. વિઘ્નોની શાંતિ માટે ગ્રહોનું અને દેવોનું પૂજન કર્યું. શિવજી સર્વ દેવો તથા ઋષિઓને વંદન કરી ઉત્તમ મુહૂર્તમાં સર્વને આગળ કરી ધામધૂમથી પરણવા નીકળ્યા. શિવજીએ વર યાત્રામાં પોતાના મહત્વના ગણોને પણ સાથે લીધા હતા. તે બધા હાજર હાથ ધરાવતા જટા મુકુટવાળા, શક્તિશાળી 3 નેત્રોવાળા, રુદ્રાક્ષના આભૂષણો ધરાવતા, કુંડળો, બાજુબંધ અને હાર ધરાવતા હતા. તે વખતે ચંડી દેવી રુદ્રની બહેન બની મસ્તકે સોનાનો કળશ ધારણ કરી આવી. તેનું ભૂત સૈન્ય આશ્ચર્ય જન્માવતું હતું. વરયાત્રામાં ડમરૂનો નાદ, ભેરીનો ગડગડાટ અને શંખોની ગર્જના આ મંગલ અવસરને વધુ મંગલમય બનાવતો હતો. તે વેળા વિષ્ણુદેવ ગરુડની સવારીએ, બ્રહ્માજી હંસ ઉપર અને ઇન્દ્ર એરાવત હાથી ઉપર શોભતા હતા. સગડી જગત માતાઓ, દેવ કન્યાઓ તેમજ દેવપત્નીઓ શિવજીના અનુરૂપ મંગલ ગીતો ગાતી હતી. શિવજી સ્ફટિક જેવા સફેદ કોઠિયા પર આરૂઢ થઈ ભવ્ય દિસતા હતા. ભગવાન વિષ્ણુએ જાન આગમનના સમાચાર નારદજી સાથે અગાઉથી જ મોકલતા નારદ મંડપની નીચે આવ્યા. તેઓ આવો અદ્વિતીય મંડપ જોઈ આભાજ બની ગયા. હિમાલયે જાનના સ્વાગત માટે નારદજી સાથે મેનક તેમજ અન્ય પર્વતોને મોકલ્યા. દેવ સમૂહ સાથે શિવજીએ નગરના દ્વારમાં પ્રવેશ કરતા ચોમેર આનંદ પથરાઈ ગયો. હિમાલયે પર્વતો તથા ભૂદેવોનું સામયું કરવા માટે મોકલ્યા અને પોતે પણ શિવજીના દર્શનાર્થે આવ્યા. શિવજીની વિશાળ જાન જોઈને ખૂબ જ હર્ષ પામ્યા. તેણે શિવજીને પ્રણામ કર્યા. નંદી પર આરૂઢ થયેલા શિવજીની સેવામાં સુરેશ્વરો ગણો ચામર સાથે ઉપસ્થિત હતા. એમની જમણી બાજુએ વિષ્ણુ અને ડાબી બાજુએ બ્રહ્માજી તથા પાછળ ઇન્દ્ર પણ હતા. બધા દેવો આનંદિત થઈ શિવજીની સ્તુતિ કરતા હતા. શિવજી પોતે બ્રહ્મ સ્વરૂપ નિરાકાર હોવા છતાં લોક કલ્યાણ હેતુ શરીર ધારણ કર્યું હતું. હિમાલયે સૌને પ્રણામ કરી આવકાર્યા. મેના વરયાત્રામાં પધારેલ પોતાની પુત્રીના સ્વામીને નિહાળવાની ઈચ્છા કરતા નારદજી તેમને અગાસી ઉપર લઈ ગયા. તે વખતે સદાશિવને થયું કે મેનાને અહંકાર થયો છે, તેથી તેમણે અદ્ભુત લીલા કરવાનો વિચાર કર્યો. તેમણે સર્વ દેવોને આગળ મોકલી પોતે પાછળ રહ્યા. વિવિધ વાહનો પર સવાર થયેલ વસુ વગેરે ગંધર્વો, મણિગ્રીવાદી યજ્ઞ, અગ્નિદેવ, યમદેવ, વરુણદેવ, કુબેર, ચંદ્ર, ભૃગુ વગેરે મુનિઓ સૂર્ય અને બ્રહ્માના દર્શન મેનાને થયા. એમના સોહામણા રૂપ જોઈ તે વિચારવા લાગ્યા કે જેમના ગણો આટલા સુંદર છે તે સ્વયં શિવ કેટલા સુંદરયુક્ત હશે. પછી મેનાની નજરે વિષ્ણુદેવ ચડ્યા. તેમનું રૂપ લાવણ્ય જોઈ મેનાની આંખો અંજાઈ ગઈ. તેનાથી બોલાઈ ગયું કે નક્કી આ જ પાર્વતીના પતિ શંકર. નારદજીએ તેમનો ભ્રમ દૂર કરી કહ્યું, આ તો વિષ્ણુ ભગવાન છે. ભગવાન શિવ તો તેમનાથી પણ અધિક સુંદર છે. હવે મેનાની શિવજીને જોવાની તત્પરતા વધી ગઈ. નારદજીએ કહ્યું, હવે શિવજીની સવારી આવી રહી છે. રુદ્ર સેનામાં અવનવા ભૂતો, પ્રેતો તેમજ અનેક વાનરમુખા ગણો હતા. જેઓમાં કોઈ બેડોળ કદરૂપા, ચિત્ર વિચિત્ર, કોઈ આંધળા, કોઈ અપંગ તો કોઈ અનેક હાથવાળા, કેટલાક માથા વગરના, કેટલાક હાથ વિના, કેટલાક હોઠ વગરના, કેટલાક કાન વગરના. આ બધા અતિ ભયંકર અને બિહામણા લાગતા હતા. આવા વિચિત્ર ગણોની વચ્ચે કોઠિયા પર આરૂઢ થયેલા પંચમુખી 10 હસ્તધારી, ત્રિનેત્ર વાળા, ભસ્મથી શોભતા જટાધારી, મુકુટ માં ચંદ્ર, વાઘાંબર અને પિનાક તથા ત્રિશૂળ ધારણ કરેલા શિવજીને મેનાએ જોયા. જમાઈનું આવું રૂપ જોઈ મેના ડરી ગયા. નારદજીએ આંગળી ચીંધી શિવજીને બતાવે કે મેના ચક્કર ખાઈ ઢળી પડતા મૂર્છા અવસ્થામાં આવી ગયા. મેના હોશમાં આવતા ચિંતાગ્રસ્ત બની નારદજી પર ગુસ્સે થઈને બોલ્યા, હે નારદ, તમે મારી દીકરીને ભરમાવી તેની પાસે ભજન પૂજન કરાવ્યું
આવો કદરૂપો જમાઈ આપી તમે અમને છેતર્યા છે. પહેલા ઋષિઓ અને અરુંધતીએ પણ અમારી સાથે કપટ કર્યું. તેણે પાસે ઉભેલી પાર્વતીએ કહ્યું, હે દીકરી, તને આવું શું સૂચ્યું? સોનાના બદલે કાચના ટુકડાને કેમ પસંદ કર્યો? તે આવા શ્રેષ્ઠ દેવોને તજી શિવનું તાપ શા માટે કર્યું? ધિક્કાર છે તને અને તારી બુદ્ધિને. તારે લીધે મારું જીવન નષ્ટ થઈ ગયું. નારદજીએ તેમને શાંત પાડવા કોશિશ કરી, પણ ગુસ્સે થયેલી મેનાએ નારદને ત્યાંથી અગડી ચાલ્યા જવા કહ્યું. મેનાએ સમજાવી બ્રહ્માજીએ 7 ઋષિઓને મોકલ્યા, તે પણ નિષ્ફળ ગયા. હિમાલયે પત્ની મેનાને ઘણી સમજાવી, છતાં તે હઠ લઈને બેઠી. આવા વિકરાળ સ્વરૂપવાળા શિવજીને મારી દીકરી આપશો તો હું મારા પ્રાણ કાઢી આપીશ. દીકરી પાર્વતીએ પણ માતાને સમજાવી, છતાં માની નહીં. એટલે પાર્વતીએ પોતાનો અડગ નિર્ણય જણાવ્યો. મન, વચન અને કર્મથી સદાશિવને પતિદેવ તરીકે સ્વીકારી છું. હું બીજા કોઈને વરવાની નથી. માતાએ દાંત કચકચાવી દીકરી પર મુષ્ટિ પ્રહાર કરવા લાગી. પછી ખુદ બ્રહ્માજી મેનાને સમજાવવા આવ્યા. હે મેના, શિવજી તો સમગ્ર જગતના સર્જનહાર, પાલનહાર અને સંહારનાર દેવ છે. તું તેમને સંપૂર્ણપણે જાણતી નથી, તેથી દુઃખી થાય છે. મેનાએ તેમની સલાહ પણ સ્વીકારી નહીં. અંતે વિષ્ણુ ભગવાન આવ્યા. તે કહ્યું, હે દીકરી, શિવજી તો નિર્ગુણ અને સગુણ પણ છે. તેમને એક રૂપ નથી. તે રૂપ વિનાના સર્વોત્તમ રૂપના ભંડાર છે. તું આ ટાળે શોક તેજી ઊભી થા. ત્યારે મેનાએ કહ્યું, જો શિવજી સુંદર રૂપ ધારણ કરે તો હું મારી કન્યા પાર્વતી એમને પરણાવીશ. વિષ્ણુએ નારદજીને શિવજી પાસે મોકલી માયા સંકેલી લેવા કહ્યું. નારદજીએ શિવજી પાસે આવી વિષ્ણુનો સંદેશ કર્યો. શિવજીએ અદ્ભુત નયનરમ્ય અને મનોહર રૂપ ધારણ કર્યું. મેનાએ સદાશિવને તે મનોહર સ્વરૂપના દર્શન કરી દંગ બની ગયા. તે દીકરીને મનોમન આશીર્વાદ આપવા લાગી. તું કેટલી ભાગ્યશાળી છે કે તારે કારણે આજે તેઓ મારે ત્યાં પધાર્યા છે. તેણે શિવજીની સ્તુતિ કરી, ક્ષમા માગી. નગરની અન્ય સ્ત્રીઓએ પણ શિવના અલૌકિક રૂપના દર્શન કરી પાર્વતીના સૌભાગ્યની પ્રશંસા કરી. એમનું પૂજન કરવા લાગી. ત્યારબાદ મેનાએ અનેક દીવડાઓથી અલૌકિક રૂપ ધારી શિવજીની આરતી ઉતારી. પર્વતરાજના અંતઃપુરની સ્ત્રીઓ પાર્વતી સાથે કુળદેવી અંબિકાના પૂજનાર્થે નીકળી. તમામ દેવો, ઋષિ મુનિઓ, આદ્યશક્તિ જગતજનની પાર્વતીને નિહાળીને ભક્તિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કર્યા. સદાશિવ પણ પાર્વતીને જોઈ ક્ષણભર માટે બધું ભૂલી ગયા. પછી દેવો પોતપોતાના આવાસોમાં ગયા. ત્યારબાદ વિષ્ણુ વગેરે દેવો શિવાદેવીને માટે ભેટો લઈને આવ્યા. શિવજીએ મોકલાયેલા વસ્ત્રભૂષણોથી અતિ સુંદર મોહક દિવ્ય વસ્ત્રો તેમના સૌંદર્યમાં વધારો કરી રહ્યા હતા. ગંગાચાર્યએ લગ્ન માટે જમાઈને તેડવાની આજ્ઞા આપી. હિમાલયે શિવજીને લગ્ન મંડપમાં પધારવાનું આમંત્રણ આપ્યું. શિવજીએ મંગળ સ્નાન કરી દિવ્યાંબર ધારણ કર્યા. પોઠિયાને શણગારી તેના પર આરૂઢ થઈ શિવજી લગ્ન મંડપમાં આવ્યા. તે વખતે દેવોએ ઉત્સાહથી શિવજી પર પુષ્પવૃષ્ટિ કરી. અનેક સ્તુતિઓ થઈ. હિમાલયે હેતથી સૌનું સ્વાગત કર્યું. શિવજીની આરતી ઉતારી પ્રણામ કર્યા. સર્વ દેવોના રત્નોથી મઢેલા આસનો આપ્યા. ગંગાચાર્યએ મધુપર્ક વિધિ કરાવ્યો. કન્યાદાનના મુહૂર્તનો સમય થતાં ગંગાચાર્યએ ઓમકારપૂર્વક પુનઃવાચન શરૂ કર્યા. સદાશિવ તેમજ પાર્વતીને આસનો પર બેસાડ્યા. ગંગાચાર્યની સૂચના પ્રમાણે પાર્વતીએ ચોખા, દહીં, દર્ભ વગેરે વડે શિવજીનું પૂજન કર્યું. ત્યારબાદ કન્યાદાનની વિધિ શરૂ થઈ. પર્વતરાજ અને મેનાએ વરરાજાને ચંદન, સુંદર વસ્ત્રો, કિંમતી અલંકારો અર્પી તેમનું વરણ કર્યું. પછી કહ્યું, હે શિવ, અમે આપને અમારી કન્યાનું દાન કરીએ છીએ. આપ તેને પત્ની રૂપે સ્વીકારી સંતુષ્ટ થાઓ. આમ મંત્રોચ્ચાર સાથે હિમાલયે પોતાની કન્યાનો હાથ શિવજીના હાથમાં મૂક્યો. શિવજીએ પાર્વતીનો હાથ પોતાના હાથમાં ગ્રહણ કરી લીધો. તે સમયે ત્રણેય લોકમાં શિવ પાર્વતીના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું. હિમાલયે ઉત્તમ દ્રવ્યો અને ઉત્તમ રત્નોથી સદાશિવ અને જાનવીઓની પહેરાવણી કરી. સગા સંબંધીઓને પણ અનેક ભેટો પાર્વતીને અર્પણ કરી. ત્યારબાદ બ્રહ્માજીની આજ્ઞાથી વેદીમાં અગ્નિનું સ્થાપન કરી શંકર પાર્વતીને પાસે બેસાડી હોમ કરવાનો આરંભ કર્યો. ચારેય વેદના મંત્રો વડે અગ્નિને આહુતિ આપી. ત્યારબાદ શિવ પાર્વતીએ વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી મંગળ ફેરા પૂર્ણ કર્યા. બ્રાહ્મણોએ વરવધુના લલાટે અભિષેક કરાવ્યો અને ધ્રુવ દર્શન કરાવ્યા.
સ્વસ્તિ વાચન બાદ શિવજીએ પાર્વતીના લલાટે સિંદૂર લગાવ્યું. પછી વરકન્યાની જોડી બ્રાહ્મણોને આશીર્વાદ લઈ ઉતારી ગઈ. સગડા દેવીઓને પોતાનું સૌભાગ્ય શિવ પાર્વતીને અર્પિત કર્યું. તો આ હતી સુંદર શિવ પાર્વતીના લગ્નની વિવાહની કથા. મિત્રો, શિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનું એક મહત્વ છે, જેને સાંભળવાથી સર્વ દુઃખોની મુક્તિ મળે છે. તો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ નમઃ શિવાય.